પોલીસની ફરજમાં દખલગીરી કરી જીવલેણ હુમલો કરવાના બનાવમાં ભરૂચના ત્રીજા એડિશનલ સેશન્સ જજ દ્વારા વર્ષની સજાનો અને દંડનો હુકમ કર્યો છે। તારીખ 21/7/2015 રોજ પાલેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી કે જેઓ પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે તેઓ તેમની ફરજ ઉપર તેમના બીટ વિસ્તારમાં સમન્સ વોરંટની બજવણી માટે ગયેલ ત્યારે પોલીસના સ્ટેશનના પીએસઓ તેમને જાણ કરેલ કે સિમાલિયા ગામના સ્ટેન્ડ ઉપર એક રિક્ષા GJ16Y 6224નો ચાલક યાસીન ઇબ્રાહીમ મતાદાર ઉર્ફે ઇપ્લિનાનો એક ઈસમના માથા ઉપર 2-3 સપાટા મારી દીધેલ અને તે ઈસમ વિરુદ્ધ પાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે। તે ઈસમ રિક્ષા લઈને ટંકારા ગામ તરફ ગયેલો છે તેવી વર્દીના આધારે પોલીસે પ્રવીણભાઈ રામજીભાઈ ગુપ્તા અને તેમની સાથેના પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈની મોટરસાયકલ લઈને ટંકારા ગામે આવેલ અને ત્યાંથી મળેલ હકીકત મુજબ રિક્ષા ચાલક પારખે જવાના રોડ ઉપર હોય ત્યાં જઈ ફરિયાદીએ રિક્ષા ચાલકને કહેલ કે તેની વિરુદ્ધ પાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે। તેવું કહેતા તે એકદમ ઉશ્કેરાઈ ગાળો બોલવા લાગેલ અને સમજાવવાની કોશિશ કરતા તેણે રિક્ષામાંથી એક લોખંડનો સળિયો કાઢી ફરિયાદીના માથાના પાછળના ભાગે તેમજ જમણી અને ડાબી બાજુ 2-3 સપાટા મારી દીધેલ અને ફરિયાદી નીચે પડી જતા આરોપીઓએ જમણા હાથ ઉપર તથા જમણા પગની ઘૂંટણ નીચે 2 સપાટી મારી દીધેલ અને ફરિયાદીની સાથેના પોલીસવાળા તેને છોડાવવા જતા તેમને પણ 2-3 સપાટા માર્યા। તે દરમિયાન આરોપી રિક્ષા લઈ ભાગી ગયેલ અને આ બાબતે પાલેજ પોલીસ સ્ટેશનમાં એપીકો કલમ 307, 323, 333 અને જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધાયેલ। ગુનાના કામે આરોપીની ધરપકડ થયા બાદ કેસ કોર્ટમાં ચાલેલ। આ ગુનાનો આરોપી જનૂની સ્વભાવનો અને માથાભારે હોય તેની સામે અગાઉ પણ એક સમય મારવાનો અને હુમલો કરવાનો ગુનો નોંધાવ્યો હતો। તેવા સંજોગોમાં તેની તપાસમાં ગયેલા પાલેજ પોલીસ સ્ટેશનના પ્રવીણભાઈ રામજીભાઈ ગુપ્તાને ફરજમાં રૂકાવટ કરી ઉશ્કેરાઈ જઈને લોખંડના પાઇપથી હુમલો કરેલો અને આ પ્રકારના ગુનામાં આવા આરોપીને જો છૂટા કરી દોડ મળી જાય તો આવા સમાજના સામાન્ય લોકોને જનમાનસ ઉપર અવળી અસર ઊભી થાય। જ્યારે ફરિયાદી પોલીસમાં ફરજ બજાવતા હોય અને ફરજ દરમિયાન આ પ્રકારનો ગુનો બને તો સખત સજા થવી જોઈએ। આ તમામ રજૂઆતો તેમજ ફરિયાદી પક્ષ તરફે સરકારી વકીલ પીબી પંડ્યાની દલીલો અને ચુકાદાઓને વાંચણમાં લઈ આ ગુનાના આરોપી યાસીનભાઈ ઇબ્રાહીમભાઈ મતાદારની ઇપીકો કલમ 307, 323, 333 અને જીપી કલમ 135 મુજબના ગુના માટે તસવીરવાન ઠરાવી વર્ષની સખત સજાનો તેમજ દંડનો હુકમ નામનાર ત્રીજા એડિશનલ સેશન્સ જજ દ્વારા કરવામાં આવતા ગુનેગાર આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે।